વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ઉદાહરણ નંબર 30, જેમાં આપણે શીખવાના છીએ સુધારેલું વેપાર ખાતું કેવી રીતે બનાવવું. તો આપણે અત્યાર સુધી ચર્ચા કરી ચૂક્યા હતા ઘણા બધા સમની, ઘણી બધી અલગ અલગ રીતે આપણે દાખલાઓ ગણી ચૂક્યા છીએ. તો આજે હવે જોઈએ ઉદાહરણ નંબર 30 અને વાર્ષિક હિસાબનો આ અંતિમ દાખલો જે તમારે શીખવો ખૂબ જ જરૂરી બની જાય છે. રકમ એવી કંઈક છે કે સાજનના તારીખ 31/3/2015 રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. બીજું કે સાજનનું તમને અહીંયા કાચું સરવૈયું આપી દીધેલું છે. હવે કાચું સરવૈયું કઈ રીતે હોય? તો કે ખાતાનું નામ, ઉધાર બાકી અને જમા બાકી. તો જ્યારે બંને સાથે આપેલું હોય ત્યારે શું યાદ રાખવાનું કે કઈ વસ્તુ ઉધાર છે અને કઈ વસ્તુ જમા છે, એના વિશે આપણે ધ્યાન આપીશું. સૌથી પહેલી જે વિગત છે એ તમને રકમની અંદર જોઈએ. વેપાર ખાતું અને કૌંસમાં શું લખેલું છે? જમા બાકી. જો કદાચ કૌંસમાં જમા બાકી ના પણ લખેલું હોય તો અહીંયા જોઈ લે કે 1,90,000 છે કયા ખાનામાં લખેલા છે? તો કે જમા બાકી બાજુના ખાનામાં લખેલા છે. તો અહીંયા વેપાર ખાતું અથવા તો જમા બાકી કેટલાની થઈ? 1,90,000 રૂપિયા. એના પછી આપેલું છે મૂડી, મૂડી પછી ઉપાડ, કાયમી મિલકત, ઓફિસ ખર્ચ, બેંક ઓવરડ્રાફ્ટ, ભાડું, વીમો. બરાબર. એની નીચે હજી છે રકમ જોઈએ પગાર અને મજૂરી. અહીંયા પહેલા પગાર છે એટલે આ જે પગાર અને મજૂરી છે એ નફા નુકસાન ખાતામાં લખાશે. દેવાદારો અને લેણદારોની જગ્યાએ અહીંયા શબ્દનો ઉપયોગ કર્યો છે ગ્રાહકો અને વેપારીઓ. તો આપણે હંમેશા એક શબ્દ પહેલેથી જ યાદ રાખતા આવ્યા છીએ, એનું નામ છે વેલ્લે. એક સોંગ છે સ્ટુડન્ટ ઓફ ધ યરનું વેલ્લે વાળું, જેમાં વે એટલે વેપારી અને લે એટલે લેણદાર. કે વેપારી જે છે એને જ આપણે લેણદાર કહીએ છીએ. તો ગ્રાહકો અને વેપારીઓ કરી દીધું. એની સાથે બે બીજું લખી દેવાનું, લેણી હુંડી અને દેવી હુંડી. ગાલખાત, અનામત, વટાવ, અગાઉથી ચૂકવેલો વીમો, ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ, આખરનો સ્ટોક, શરૂઆતનો સ્ટોક, રોકડ શિલ્લક. આ ત્રણે ત્રણ, આખરનો સ્ટોક, સ્ટેશનરી સ્ટોક અને રોકડ શિલ્લક, આ ત્રણે ત્રણ ક્યાં આવશે? તો કે પાકા સરવૈયામાં આવશે. અને છેલ્લે તમને પાસે આપેલું છે વેચાણ વિતરણ ખર્ચ, નફા નુકસાન ખાતામાં લખી દેજો. ક્લિયર? હા. આની સિવાય નીચે અમુક હવાલાઓ છે, જોઈ લઈએ અને હવાલાઓ ટીક પણ કરવાના થશે. તો 8 મહત્વના હવાલા છે. એમાં જો ચલ પહેલો હવાલો કે વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે સાજને અંગત ઉપયોગ માટે 2,000નો માલ ઉપાડ્યો હતો. અંડરલાઈન કરી લે અને હવાલો છે એને રાઉન્ડ કરી લે. મોસ્ટ આઈએમપી હવાલો છે. શું કીધું છે કે સાજને અંગત ઉપયોગ માટે 2,000નો માલ ઉપાડ્યો હતો જેની ચોપડે નોંધ થઈ નથી. આવકમાલ ગાડા ભાડું 1,000 ચૂકવવાનું બાકી છે. અહીંયા સ્લેશ કરી દેવાનો કારણ કે અહીંયાથી આ લાઈન અલગ પડી ગઈ. બરાબર. પેલું કે વેપાર ખાતું તૈયાર કર્યા પછી ખબર પડ્યું કે સાજને અંગત ઉપયોગ માટે 2,000નો માલ ઉપાડ્યો હતો અને આવકમાલ ગાડા ભાડું 1,000 ચૂકવવાનું બાકી રહી ગયેલું છે. એટલે ચૂકવવાનું બાકી આવકમાલ ગાડા ભાડું, અને આવકમાલ ગાડા ભાડુની એક અસર થાય વેપાર ખાતામાં, એ તો તમને ખબર જ છે. હા, પણ અહીંયા જ્યારે તમને એવું કીધેલું છે કે વેપાર ખાતાની તમને જમા બાકી એ આપી ચૂક્યા છે. શું કીધું? વેપાર ખાતાની જ્યારે જમા બાકી આપી દીધી છે તો ત્યારે તમે આની શેમાં અસર કરશો? તો કે સુધારેલા વેપાર ખાતામાં. કારણ કે અહીંયા વેપાર ખાતું બનાવવાની કોઈ જરૂર નથી, પરંતુ વેપાર ખાતાના હવાલાઓ છે એટલે આપણે આ બધા જ હવાલાઓની નોંધ સુધારેલા વેપાર ખાતામાં કરીશું. અહીંયા હવાલો ટીક કરો હોય તો ઉપર કરી લેજે કે જે ઉપાડ આપેલું છે તો ઉપાડની અંદર હવાલો નંબર 1, ઉપાડમાં એની અસર થશે. બરાબર. ઉપાડ અહીંયા તમને આપેલું છે ઉપર, ઉપાડ હવાલા નંબર 1. પછી મૂડી હવાલા નંબર 2 જોઈ લઈએ. ચલો જો મૂડી પર 10% વ્યાજ ગણો. શોર્ટ એન્ડ સિમ્પલ, આપણે બહુ બધી વખત વ્યાજ ગણી ચૂક્યા છીએ. એક અસર એની પાકા સરવૈયામાં આવશે, એક નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. ત્રીજું, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300 ચૂકવવાનું બાકી છે. જો તો રકમની અંદર બેંક ઓવરડ્રાફ્ટ આવી રહ્યું
ત્રીજા નંબર ઉપર લખજે બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાનું બાકી વ્યાજ 300. દેવાદારો પાસેથી મળેલ 5000 વેચાણ ખાતે જમા કરેલ છે. લો હવે દેવાદારો પાસેથી રૂપિયા મળ્યા હતા 5000 ક્યાં જમા કરી દીધા? વેચાણ ખાતે જમા કરી દીધા. તો જે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાનમાં આવેલું રાઉન્ડ કરી લે ચલ, કારણ કે બીજો આ મોસ્ટ આઈએમપી હવાલો છે ચોથો. અત્યાર સુધીમાં પહેલો અને ચોથો 2 રાઉન્ડ કરી લીધા છે. પાંચમો હવાલો જોઈએ. કાયમી મિલકતો પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. કેટલા ટકા લેખે કરવાની છે? 10% લેખે ઘસારાની જોગવાઈ. બીજું, નહીં નોંધેલ ઉધાર ખરીદી 5000 રૂપિયાની છે. આને પણ રાઉન્ડ કરી લે, કારણ કે જે છઠ્ઠો હવાલો છે આ છઠ્ઠા હવાલાની 4 અસરો આવો છે. કેટલી આવશે અસરો? 4. કેમ? તો એક તો સર ભૂલ થઈ ગઈ છે એની 2 અસર, ને બીજું જે તમે સાચી અસર કરશો તો એની 2 અસર. તો 2 ને 2 કેટલી થઈ ગઈ? 4 અસર. અસર ક્યાં ક્યાં આવશે હું એ પણ કહી દઉં છું. વેપાર ખાતામાં એક ખરીદીમાં, એક વેચાણમાં, અને પાકા સળિયાની અંદર એક દેવાદારોમાં અને એક લેણદારોમાં. 7મો ટોપિક જો, આગથી બળી ગયેલ 10,000 વીમા કંપનીએ મંજૂર કરેલ દાવો 8,000 રૂપિયા. તો આની પણ અસર આવશે કે ભાઈ 10,000 રૂપિયાનો માગ આગથી બળી ગયો હતો. પણ તમને પણ ખબર છે કે ગમે તે વીમા કંપનીનો જો તમે દાવો લીધેલો હોય તો 10,000ના માલની સામે વીમા કંપની તમને 8,000 રૂપિયા તો આપી દે છે. તો તમારું નુકસાન ખાલી કેટલા હજારનું થયું છે? તો 10,000માંથી 8,000 બાદ કરો તો તમારું નુકસાન માત્ર અને માત્ર 2,000 રૂપિયાનું જ થયેલું છે. બાકી તમારું કંઈ નુકસાન થયું નથી. ચલજો એની પછી 8મો હવાલો છેલ્લો. 10,000ની કાયમી મિલકત 8,000માં તારીખ 1/10/2014ના રોજ રોકડેથી વેચેલ છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો હવે અહીંયા હું તમને હવાલાઓ પહેલાં ટીક કરાવી દઉં છું. કેટલા હવાલાઓની અસર તો તમારે ધ્યાનમાં રાખવાની છે. 1, પહેલું, ચોથું, છઠ્ઠું અને 8મું. ક્લિયર થઈ ગયું? તો 8માંથી આ 4 હવાલા એવા છે જે તમારે શીખવા જરૂરી છે. તો આવો ચલો જોઈએ વ્હાઇટ બોર્ડ ઉપર આ હવાલાઓને આપણે કઈ રીતે સોલ્વ કરીશું. પણ એની પહેલાં સુધારેલું વેપાર ખાતું ક્યારે બને ફરી એકવાર કહી દઉં. જ્યારે તમારી પાસે વેપાર ખાતાની જમા બાકી આપી દીધેલી હોય, એટલે કે એનો જવાબ અથવા કાચો નફો આપી દીધો હોય, અને જો વેપાર ખાતાના હવાલાઓ આપેલા હોય, જેમ કે અહીંયા જે પહેલો હવાલો છે એ વેપાર ખાતાનો હવાલો છે. પછી બીજી વાત કરું કે વેચાણ ખાતે જમા કરવામાં આવ્યું હતું, બનાવે પછી ખબર પડી આ ચોથો હવાલો, પછી છઠ્ઠો હવાલો. આ બધા વેપાર ખાતાના હવાલાઓ છે. અને જો એ હવાલા આપેલા હોય ત્યારે સુધારેલું વેપાર ખાતું બને. ચલો હવે જોઈએ વ્હાઇટ બોર્ડ ઉપર કઈ રીતે આપણે સમ ગણીશું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરતા હતા પાકા સરવાળાની અંદર અંતિમ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 30. ઉદાહરણ નંબર 30 ની અંદર સુધારેલું પાકું સરવાળું સુધારેલું વેપાર ખાતું કઈ રીતે બનાવવું એના વિશે આપણે અત્યાર સુધી જોઈ ગયા. થિયરી કરો કે ભાઈ સુધારેલું વેપાર ખાતું જેવું પણ કંઈક હોય અને એવું બનાવવાનું હોય, કેમ બનાવવાનું હોય એ પણ જોઈ ગયા. ક્યારે બનાવવાનું હોય એના વિશે પણ આપણે વાત કરી કે જ્યારે તમને કાચા સરવૈયાની અંદર કાચો નફો આપેલો હોય, જ્યારે તમને કાચું સરવૈયાની અંદર વેપાર ખાતાનો કાચો નફો આપેલો હોય ત્યારે તમારે સુધારેલું વેપાર ખાતું બનાવવાનું હોય. તો ચલો સ્ટાર્ટ કરીએ. આજનો સમ હવાલાઓ આપણે જોઈ ગયા હતા. સૌથી પહેલા લખીશું વેપાર ખાતાની જમા બાકી 1,90,000. વેપાર ખાતું એની જમા બાકી, એમાં શું લખીશું આપણે અહીંયા? કાચો નફો 1,90,000 રૂપિયા. આટલું ક્લિયર છે? કેટલો લખ્યો આપણે? 1,90,000 રૂપિયા. શું છે? સુધારેલું વેપાર ખાતું છે. એમાં પહેલા કાચો નફો લખ્યો. એના પછી હવે હવાલાઓ ઉપરથી આપણે આગળ વધીશું. પહેલો હવાલો છે વેપાર ખાતું તૈયાર કર્યા પછી એવું માલુમ પડ્યું કે સાજને, અંડરલાઈન કરને, સાજને અંગત ઉપયોગ માટે ₹2,000 નો માલ ઉપાડ્યો હતો. આનું શું કહેવાય? અંગત ઉપયોગ માટે માલ ઉપાડ્યો હતો. સુધારેલું વેપાર ખાતું છે તો બધી જ અસર ઊંધી થશે. બધી જ અસર કેવી થશે? ઊંધી.
અત્યાર સુધી ગયેલોમાં અહીંયા લખતા હતા, હવે અહીંયા લખીશું ઉપાડથી ગયેલ માલ. જો તો રકમની અંદર ઉપાડથી ગયેલ માલ કેટલો છે? 2000 રૂપિયા છે. પણ આની બીજી અસર ક્યાં કરીશું? તો જ્યારે પણ આવી રીતે તમને કોઈ રકમ આપેલી હોય, હવાલો આપેલો હોય, તો એની બીજી અસર કરવાની નહીં. શું કીધું? એની બીજી અસર કરવાની નહીં. કેમ? તો એની જે બીજી અસર છે ને, અહીંયા પાકા સરવૈયાની અંદર ઉપાડવા થશે. બીજી અસર ક્યાં થશે? એની પાકા સરવૈયાની અંદર ઉપાડવા. તો જો અત્યારે પાકા સરવૈયામાં અસર કરી હોય તો ઉપર મૂડીથી લઈને ઉપાડ સુધી બધું જ લખવું પડશે. લખીએ ચલજો. તો રકમની અંદર ઉપાડ પર વ્યાજ આપેલો નથી, એ ઇરેઝ કરી દઈએ. તમને જો કાચા સરવૈયાની અંદર મૂડી આપેલી છે, મૂડી છે 2,40,000. મૂડી કેટલી છે? 2,40,000 રૂપિયા. ઉપાડ કેટલો આપેલો છે તમને? 14,000 પ્લસ ઉપાડથી ગયેલ માલ બીજા 2,000. તો કુલ કેટલા થયા? 14,000 ને 2,000 16,000 રૂપિયા. અંદર લખ્યો થોડું. તો 14,000 વત્તા 2,000 તો કેટલા થયા? 16,000 રૂપિયા થઈ ગયા. હવે ઉપાડથી ગયેલ માલની બીજી અસર પહેલી તો ક્યાં પીધી? વેપાર ખાતા. જનરલી એક આરે બે અસર નહીં આપવાની, આ તો મારે શીખવાડવું એટલે મેં તમને આપી દીધું. પાકા સરવાળાની અંદર એક આખો હવાલો આવે, મૂડી વત્તા મૂડી પર વ્યાજ, ખોટ અથવા નફો, ઉપાડ અને ઉપાડથી ગયેલ માલ. ત્યાં પ્લસ કરી દીધું. ચલો જો એની પછી એ હવાલો હજી બાકી છે. આવકમાં ગાળા ભાડું 1,000 રૂપિયા હતું, જે ચૂકવવાનું બાકી રહી ગયું. સરસ, લખો ચલો. ચૂકવવાનું બાકી આવક માલ ગાળા ભાડું. ક્યાં લખ્યું છે મેં? સુધારેલ વેપાર ખાતાની અંદર કેટલા રૂપિયા છે? 1,000 રૂપિયા. લખો ચલો 1,000 રૂપિયા. અને ચૂકવવાનું બાકી કંઈ પણ હોય ક્યાં આવશે? પાકા સરવૈયામાં આવે. લખો ચલો પાકા સરવૈયામાં ચૂકવવાનું બાકી આવક માલ ગાળા ભાડું કેટલું હતું? 1,000 રૂપિયા. સમજો પછી શું છે? બીજો હવાલો, મૂડી પર 10% લેખે વ્યાજ ગણો. શું ગણવાનું કીધું છે? મૂડી પર 10% લેખે વ્યાજ કરો. હવે આની કોઈ વર્કિંગ નથી આપતા અહીંયા. 2,40,000 ના 10% કેટલા થાય? 24,000. અને મૂડી પર વ્યાજ આપવા માટે ખર્ચો છે, આપણે આગળ પણ વાત કરી હતી. ક્યાં લખીશું? મૂડી પર વ્યાજ નફા નુકસાનની ઉધાર બાજુ પર કેટલા હજાર લખવાના છે? 24,000. ચલજો આગળ. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300 એ ચૂકવવાનું બાકી રહી ગયેલું છે. શું કીધું છે? બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300 ચૂકવવાનું બાકી રહી ગયું છે. રકમ આવી જાય. ચલ, બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી જો કેટલી છે? 500. અહીંયા પાકું સરવૈયું લખ. અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ 5,000 રૂપિયા વત્તા હવાલો શું કહે છે તમને? બેંક ઓવરડ્રાફ્ટનું ચૂકવવાનું બાકી વ્યાજ, એટલે ચૂકવવાનું બાકી વ્યાજ 300. 300 છે ને? હા. તો 5,000 ને 300 કેટલા થશે? 5,300. કારણ કે બેંક ઓવરડ્રાફ્ટનો હવાલો આપેલો તો આપણે હવાલામાં લખીશું. બીજી એન્ટ્રી આપણે માટે ખર્ચ છે, તો BOD નું ચૂકવવાનું બાકી વ્યાજ. ચલો આટલું ક્લિયર થઈ ગયું. એક લખી દીધી અસર પાકા સરવૈયામાં મૂડી લેવા બાજુ. સોરી, અહીંયા BOD વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ 300 કેટલા થઈ ગયા? 5,300. ચલ જો એના પછીનો ચોથો હવાલો, દેવાદાર પાસેથી મળેલ 5,000 વેચાણ ખાતે જમા કરેલ છે.
જે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાનમાં આવ્યું. સરસ. તો બે વસ્તુ જોડે લખાય, લેણદારો અને દેવાદારો. અહીંયા લખો લેણદાર, એની સામે અહીંયા લખીએ આપણે દેવાદાર. જોજો કાચા સરવૈયાની અંદર લેણદાર અને દેવાદાર ક્યાંક આપેલા હશે, જો તો મળે નહીં મળે. કેમ? કારણ કે એમાં લેણદાર દેવાદાર નહીં લખ્યું. એમાં શું લખ્યું છે? ગ્રાહક અને વેપારી. શું લખ્યું છે? ગ્રાહક અને વેપારી. તો ગ્રાહકને શું કહેવાય? દેવાદાર, અને વેપારીને શું કહેવાય? લેણદાર. લખજો 90 ને 80. 90,000 દેવાદાર એટલે કે ગ્રાહકો, 80,000 હવાલો તમને એવો આપેલો હતો કે ભાઈ ખાતું બનાવી લીધું, એની પછી ખબર પડી 5,000 રૂપિયા મળેલા હતા. લખ અહીંયા. અચ્છા, મળેલા હતા તેનો મતલબ ખાતું બની ગયું છે. હવે શું કરવું પડશે? એમાંથી માઈનસ મળેલ રોકડ 5,000. આમાં હજી ભાગાકારનો હવાલો બાકી છે. નીચે લખ કેટલા વધ્યા? 75,000. અને અહીંયા જો હવાલો ફરી એકવાર વાંચીએ, 5,000 નું વેચાણ કરેલું હતું. એનો મતલબ દેવાદારો પાસેથી મળેલ રોકડ હતી જે ભૂલથી વેચાણ ખાતામાં ક્યાં કરાઈ ગઈ? જમા. લખ ચલ અહીંયા સુધારેલ વેપાર ખાતામાં ભૂલથી વેચાણ ખાતે જમા થઈ ગયેલ રોકડ કેટલા હજાર રૂપિયા હતા? એ 5,000 રૂપિયા. ધ્યાન રાખજે, હવાલાઓની અસર અને હવાલા થોડા બધા વિચિત્ર છે. બધા કેવા છે? વિચિત્ર. તો થોડું ધ્યાન આપજે. પાંચમું સૌથી સરસ, કાયમી મિલકતો પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. તો કાયમી મિલકતોની નીચે આઠમો હવાલો, એમાં એને કાયમી મિલકતમાંથી 10,000 ની મિલકત વેચી નાખી છે. શું વાત કરું છું? પાંચમો અને આઠમો હવાલો બંને કનેક્ટેડ છે. એને બાકી રાખો, છેલ્લે સોલ્વ કરશું. એની પછી જો નહીં નોંધેલ ઉધાર ખરીદી 5,000 રૂપિયા. સરસ. નથી નોંધેલી લખી દે અહીંયા. નહીં નોંધેલ ખરીદી 5,000. બીજું આ જે લેણદારો છે, લેણદારોની અંદર પ્લસ થાય નહીં નોંધેલ ખરીદી. કેટલા રૂપિયા હતા? 5,000 રૂપિયા. તો 90 ને 5 કેટલા થઈ ગયા? 95,000 ના લેણદારો થઈ ચૂક્યા છે. ચલ જો સાતમો હવાલો, આગથી બળી ગયેલો માલ છે 10,000 રૂપિયા અને વીમા કંપનીએ મંજૂર કરેલો દાવો કેટલો છે? 8,000 રૂપિયા. પેલું આગથી બળી ગયેલો માલ લખો. ચલો, આગથી બળી ગયેલો માલ. જો તો આગથી બળી ગયેલો માલ કેટલો છે? 10,000. હવે 10,000 રૂપિયાનો માલ બળી ગયો તો એમાંથી 8,000 રૂપિયા વીમા કંપની આપવાની છે. એમાંથી વીમા કંપની કેટલા રૂપિયા આપવાની છે? 8,000 રૂપિયા. તો આગથી નુકસાન કેટલું થાય છે? બાય કલાકો બંનેનું. આગથી નુકસાન કેટલું થયું? 10,000 નો માલ સળગી ગયો હતો. એની સામે વીમા કંપની તમને 8,000 રૂપિયા આપે, તો એમાંથી તમને નુકસાન કેટલું થાય? આગથી થયેલ નુકસાન 10,000 માઈનસ 8,000 તો કેટલું નુકસાન થયું તમને?
2000 રૂપિયાનું નુકસાન થાય છે। એના પછી ચલો ના ચૂકે આંકનો હવાલો આવી જ ગયો છે। 10000 ની કાયમી મિલકત જે 8000 ની હતી એમાં તારીખ 1/10/2014 ના રોજ રોકડેથી વેચી, જેની ચોપડામાં કોઈ નોંધ કરેલી નથી, અને એની સાથે સાથે 10% નો ઘસારો ગણવાનો છે કાયમી મિલકતો પર, એ પણ ગણી લેશું। અત્યારે જોઈ લઈએ કે કાયમી મિલકતો કોની મિલકતો, કાયમી મિલકતો છે કેટલી, ચાલ અહીંયા કાયમી મિલકત 1,63,000 રૂપિયા 1,63,000 ની છે। એમાં એને મિલકતનું વેચાણ કરી નાખ્યું, માઈનસ વેચાણ કર્યું 10,000 રૂપિયાનું, તો કેટલા વધ્યા 1,53,000 રૂપિયા। હવે 53,000 માંથી પાછો ઘસારો ગણવાનો છે 10% લેખે। ચલો કરીએ, પણ જે મિલકત પેલા વેચી છે ને એની વર્કિંગ કરીએ। વેચેલ મિલકત, કુલ મિલકતની કિંમત કેટલી છે, મિલકતની મૂળ કિંમત બરાબર 10,000, તો આ 10,000 ઉપર શું બાદ કરીશું આપણે, ઘસારો। ચલો 10,000 ગુણ્યા તમને ઘસારાનો દર કેટલો કીધેલો છે 10% ગુણ્યા 10% ગુણ્યા 6/12। સમજો કે તમે મિલકત વેચેલી છે 1/10 એટલે 1 ઓક્ટોબર ત્યાં સુધી મહિના ગણ્યા, જો મજા આવે, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ગણવાનો નહીં, કારણ કે પહેલી તારીખ છે, તો 5 અને 6 કેટલા થઈ ગયા 6 મહિના, તો અહીંયા ઘસારો માત્ર 6 મહિનાનો ગણાય। તો જો ગણીએ 10,000 ના 10% એટલે આખા વર્ષ તમે તો 6 મહિનાના કેટલા થાય 500 રૂપિયા થાય, માઈનસ, તો આ એની કઈ કિંમત મળી આપણને, ચોપડે કિંમત મળી। કઈ કિંમત મળી, ચોપડે કિંમત, પરંતુ એને શું કીધેલું છે કે 9,000 ની કિંમત હતું એમાંથી 8,000 માં વેચી દીધેલી છે। કેટલામાં વેચી દીધી છે, 8,000 રૂપિયામાં વેચી, સરસ। એની વેચાણ કિંમત આપેલી છે, કેટલી છે 8,000, તો 9,500 નું શું છે મિલકત, 8,000 માં વેચી, તો નુકસાન કેટલું થયું તમને, આને શું કહેવાય, ખોટ અથવા નુકસાન, ખોટ અથવા નુકસાન, ખબર પડી, હા, કે 9,500 રૂપિયાનું હતું એમાંથી 1,500 રૂપિયાની ખોટ ગઈ અને 8,000 રૂપિયા તમને રોકડમાં મળ્યા। આ વર્કિંગ પેલા સમજમાં આવી, તો કે હા સર સમજમાં આવી। હવે જોઈએ સમજમાં આવી હોય તો હવે આની અસર કેટલી થાય છે એને ખાલી ધ્યાન રાખજો, ધ્યાન રાખીને તો એટલી અસર થશે। ચલ જો પેલું 1,53,000 હતા અહીંયા, એમાંથી મારે કરવાનું છે શું છે 10% ઘસારો બાદિયાત છે, ઘસારો 10% કેટલું થયું 15,300, તો 1,53,000 માંથી 15,300 બાદ કરો, કેટલા વધે 1,37,700 રૂપિયા। અહીંયા જો કાયમી મિલકતનું કામ પૂરું। હા, બીજું ધ્યાન રાખજો, બીજું અહીંયા શું કીધું છે, તમને કીધું છે ઘસારો, તમને શું કીધું છે અહીંયા ઘસારો, ઘસારો ક્યાં થાય, નફા નુકસાન ખાતામાં લખીશું ઘસારો, તો 15,300 આ ઘસારો છે જે કુલ મિલકતોનો હતો, અને બીજો 500 રૂપિયા ઘસારો આ છે જે મિલકતનું વેચીને આપણે કર્યો છે। તો 15,300 + 500 600 700 800 400 500 600 700 800, તો અહીંયા કેટલું થઈ ગયું 15,800 રૂપિયા। હજી બાકી છે રકમમાં, જો તમને અહીંયા રોકડ શિલક આપેલી હશે, તમને રોકડ શિલક કેટલી આપેલી છે 8,000, હું લખી દઉં છું, હવાલો સોલ્વ કરવો છે એટલે
શિલ્લક કેટલી આપેલી છે 8000 ધ્યાન રાખજો તમને નુકસાન થયું 1500 તો તમે 1500 ને બાદ કરશો વ્યક્તિ નફા નુકસાન ખાતામાંથી ક્યાંથી બાદ કરશો તમે નફા નુકસાન ખાતામાંથી અને એને કહેવાય મિલકત વેચાણનું નુકસાન શું કહેવાય મિલકત વેચાણનું નુકસાન અહીંયા જ લખી દઈએ કાયમી મિલકત વેચાણનું નુકસાન નુકસાન કેટલું છે 1500 રૂપિયા તમે આની અસર કરી દીધી નફા નુકસાનનો તમે માલ વેચો છો તો એની તમને સામે રૂપિયા મળશે એ રૂપિયા મળશે એટલે તમારે આવક થશે અને એ આવકને તમે ક્યાં પ્લસ કરવાના છો તો રોકડ શિલ્લકની અંદર તમે પ્લસ કરશો કાયમી મિલકતની ઉપજ ઉપજ એટલે આવક તો એના પણ 8000 છે તો 8 ને 8 કેટલા થઈ ગયા 16000 રૂપિયા આ એક હવાલા માટે આટલું બધું કરવું પડે ચલો પાછો એક વખત સમજાવી દઈશું ટાઈમ ઓછો છે થોડો તમે એક કાયમી મિલકત વેચી 10000 રૂપિયાની 1/10 તારીખે તો 6 મહિનાનો ઘસારો બન્યો કેટલો બન્યો 500 તો મિલકતની ચોપડી કિંમત કેટલી મળી 9500 આ ચોપડી કિંમતની અને આ મિલકત તમે 8000 રૂપિયામાં વેચી તો કુલ નુકસાન કેટલું થયું 1500 રૂપિયા આની કેટલી અસર કરી બધાની અસર કરી બબે ઘસારો ગણવાનો તો હા ઘસારાની અસર કરી નફા નુકસાન ખાતામાં 15300 500 ઘસારો પ્લસ કર્યો બીજું તમને ખોટ થઈ છે એટલે કાયમી મિલકતના વેચાણનું નુકસાન 1500 ત્યાં એક અસર કરી ત્રીજું તમે માલને વેચો છો મિલકતને વેચો છો તેમાંથી રૂપિયા મળ્યા તો અહીંયા જો રોકડ શિલ્લક 8000 ની હતી એમાંથી વત્તા બીજા 8 મળી ગયા તો કેટલી થઈ ગઈ રોકડ શિલ્લક તમારી 16000 રૂપિયા 10000 નું યંત્ર વેચ્યું તો એટલે કાયમી મિલકતમાંથી 10000 નું યંત્રને બાદ કરી દીધું હતું એના પછી એમાં 10% નો ઘસારો મેં ગણ્યો આ એક હવાલો હતો જે સૌથી વિચિત્ર માયા હતી જે પતી ગઈ એના પછી બાકી કોઈ જ હવાલાઓ બાકી રહેતા નથી તો હવે આગળ વર્કિંગ કરીએ જેટલી વસ્તુ કાચા સરવૈયામાં છે એટલી વસ્તુ આપણે લખી દઈએ ચલજો મેં વેપાર ખાતાની જવા બાકી લખી છે હા મૂડી લખાઈ ગઈ છે જો 240 લખી દીધી છે ઉપાડ લખ્યો છે 14000 નો હા એ પણ લખાઈ ગયો છે ઉપાડ પછી શું છે કાયમી મિલકત લખાઈ ગઈ ઓફિસ ખર્ચ 24000 રૂપિયા લખવાનો બાકી છે ઓફિસ ખર્ચ અરે બીઓડી નું ચૂકવવાનું બાકી કાંઈ લખવાનું છે એની લખી છે રૂપિયા નથી લખ્યા બીઓડી નું ચૂકવવાનું બાકી વ્યાજ 300 રૂપિયા આવું થાય પરીક્ષામાં ધ્યાન રાખજો ભાડું 6000 વીમો 12000 લખો ચલો અહીંયા બધું ભાડું 6000 વીમો 12000 કાચા સરવૈયાની એક શાંતિ એક જ અસર થાય બીજી નો થાય પગાર અને મજૂરી જો અહીંયા શરૂઆતમાં મજૂરી અને પગાર તો વેપાર ખાતામાં જશે વેપાર ખાતું તો છે જ નહીં લખી દો અહીંયા પગાર / મજૂરી અચ્છા રૂપિયા તો જો રૂપિયા કેટલા છે પગાર અને મજૂરીના 1,20,000 ચલો પછી ગ્રાહકો અને વેપારીઓ લેણદાર દેવાદાર લખાઈ ગયું લેણી ઊંડી દેવી ઊંડી લખવાનું બાકી છે હા લેણદારની સાથે આવે દેવી ઊંડી અને દેવાદારની સાથે આવે લેણી ઊંડી ચલ જો એમાં દેવી ઊંડી 12000 છે અને લેણી ઊંડી 8000 છે તો દેવી ઊંડી 12000 લેણી ઊંડી 8000 રૂપિયા અરે ભૂલ કરી ધારખાસ લખવાની બાકી રહી જશે લેણી ઊંડી 8000 રૂપિયા
चलो जो एना પછી શું છે ગાલખાદ અનામત કેટલા રૂપિયા આપેલી છે જો 5000 રૂપિયા આપેલી છે અને કાચા સરવૈયામાં છે તો એક જ અસર થશે माइनस गालखाद अनामत 5000 रुपया तो 12 ના નામાં ટોટલ કરો તો 75 માઈનસ 5 તો કેટલા આવશે 70000 રૂપિયા મને કેમ ખબર પડી ગઈ સર એ નેગેટિવ લખી ભૂલ કરી કારણ કે આપણે આગળ રકમ વાંચેલી હતી ત્યારે ખબર હતી કે ગાલખાદ અનામત દેવાદારોમાં લખવાની છે રકમ વાંચો તો ખબર હોય વટાવ એક જ છે અને જમા બાજુ છે ના ના બંને આપેલા છે હા 2000 અને 3000 લખો ચલો આપેલ વટાવ 2000 મળેલ વટાવ 3000 પછી બીજું શું છે હવે અગાઉથી ચૂકવેલો વીમો 1000 રૂપિયા ચલો આવી જાઓ ચૂકવવાનું બાકી મૂડી દેવા બાજુ અગાઉથી ચૂકવેલું મિલકત લેવા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો રૂપિયા જો તો અગાઉથી ચૂકવેલ વીમો કેટલું છે 1000 રૂપિયા ચલો એની પછી શું છે ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ મેં હમણાં જ કીધું ચૂકવવાનો બાકી આ બાજુ લખવાનું ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ કેટલા રૂપિયા છે 1000 ચલો એના પછી જો શું છે આખરનો સ્ટોક આખર સ્ટોક કેટલો છે 15000 પ્લસ ચલો અહીંયા આખર સ્ટોક 15000 રૂપિયા પછી સ્ટેશનરી સ્ટોક 1000 કયો સ્ટોક આપેલો છે એમને સ્ટેશનરી સ્ટોક તો આખર સ્ટોક સ્ટેશનરી સ્ટોક હોય બધું અહીંયા જ લખાય આ જગ્યા રાખી છે સ્પેસિફિક વસ્તુ લખવા માટે स्टेशनरी स्टॉक कितना रुपया है 1000 तो અહીંયા બીજું કઈ લખાય છે એટલે આપણે બોક્સ બનાવીએ કે અહીંયા જે લખ્યું છે એ લખાય બીજું કઈ ના લખાય ચલ જો હજી થોડું બાકી હશે રોકડ શિલ્લક 8000 રૂપિયા લખી દીધું છે અને છેલ્લું છે વેચાણ વિતરણ ખર્ચા 90000 આવી જાવ નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ વેપાર નહીં પરંતુ વેચાણ વિતરણ ખર્ચા 90000 રૂપિયા અચ્છા હવે કે બાકી નથી ને હા હવે એક વસ્તુ જે છેલ્લી લખવાની બાકી એ છે જે અહીંયા લખેલું કે મેં અહીંયા લખેલું છે कि તમારો 10000 રૂપિયાનો માલ જે આગથી બળી ગયેલો હતો આની અંદર હવાલા નંબર પણ આપણે ટિક કરેલું હતું જ્યારે વાત થઈ હતી ત્યારે કે સાતમો હવાલો છે એમાં આગથી બળી ગયેલો માલ 10000 અહીંયા અને વીમા કંપનીએ આપેલો દાવો વીમા કંપનીનો દાવો 8000 રૂપિયા એ ક્યાં લખાય તો કે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ લખાય એ રૂપિયા આપણે લેવાના છે વીમા કંપની પાસેથી આટલું ક્લિયર છે હા તો હવે લગભગ બધી જ વસ્તુઓ અહીંયા કમ્પ્લીટ થઈ ચૂકી છે હવે અહીંયા જે અમુક વસ્તુઓ જે ટોટલ ઉપર ડિપેન્ડન્ટ છે માત્ર એ જ બાકી છે તો ચલો ટોટલ કરીએ વેપાર ખાતું 2,02,000 2,02,000 नीचे डबल लाइन भूलवी नहीं ऊपर सिंगल लाइन અહીંયા જે આવે એને શું કહેવાય કાચો નફો
ચલો જો ડિફરન્સ કાઢીને મને કે કાચો નફો કેટલો આવે છે 11,000 બાદ 3 આમાંથી લખો ચલો અહીંયા કાચો નફો 1,91,000 તો આનો સરવાળો થશે 1,94,000 તો સામેનો આન્સર શું ઓહો થાંભા રૂકો ભાઈ આ દાખલામાં લાગે છે ખોટ આવશે જો અહીંયા આપ્યું છે 1,20,000 અહીંયા આપ્યું છે 1,90,000 એટલે 2,10,000 તો અહીંયા જ થઈ ગયા તો આ બાજુ ટોટલ વધારે આવશે કરો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે $2,99,600 કેટલો સરવાળો આવે છે 2,99,600 હું ઊભો હોય કે તમે પેન્સિલ યુઝ કરતા હોય એવું માન્યું હોય ચલો જો 2,99,600 આમ તો સર દેખાતું હતું નહીં તમે કોડ લખી હતી ત્યાં એવું જ આવશે ઇતિહાસમાં પહેલો સમ જેમાં કોડ આવી છે ચોખ્ખી ખોટ હવે 1,94,000 માઈનસ 2,99,600 1,05,600 આઈ રહી ખોટ 1,05,600 અને 2,40,000 વત્તા 24 એટલે કેટલા છે 2,64,000 2,64,000 માઈનસ 1,05,000 માઈનસ 16,000 રૂપિયા બધું કરો તો છેલ્લે 12 વધશે 1,42,400 1,42,400 બસ સ્કોર કરી દીધું છેલ્લે પાકા સરવાળાનો સરવાળો કરી દેવાનો 2,56,700 2,56,700 વીમાનો દાવો બ્રેકેટમાં એટલે લખ્યું છે કે ભૂલથી ને એની એન્ટ્રી ભૂલાવી ના જોઈએ શું કીધું ભૂલથી ને એની એન્ટ્રી ભૂલાવી જોઈએ નહીં બસ આ પ્રકરણમાં આટલું જ વધારે સમજની જો જરૂર લાગશે તો હજી આપણે સ્વાધ્યાયના એકાદનું સોલ્વ કરીશું પરંતુ પ્રશ્નની ઉદાહરણની અંદર સૌથી સારા એક્ઝામ્પલ્સ આપેલા હોય આટલું કરી લો આની બહારનું બીજું કંઈ જ આવશે નહીં હું વિકાસ તમે યાદ ચાહું છું આજના લેક્ચર માટે આટલું જ મળે